આજે હવે સૌથી પહેલાં જે મહત્ત્વના સમાચાર છે એના પર નજર કરી લઈએ તો 1 એપ્રિલથી નિફ્ટીની અંદર હવે મોટા ફેરફાર થવા જવાના છે અને અમલમાં મુકાશે. શું છે માહિતી, કયા સ્ટોકની એન્ટ્રી થઈ રહી છે, કોણ બહાર જઈ રહ્યું છે, શું અસર આવશે, બધી વિગત સાથે સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાયેલા છે. ચાંદની, જણાવો ખાસ કરીને શું વિગત આજે NSE એટલે કે નિફ્ટીની અંદર આપણને જે ફેરફાર થતા જોવા મળી રહ્યા છે એમાં? સૌથી પહેલાં તો વાત કરીએ કે જે આજે 3 વાગ્યાથી જે રિબેલેન્સિંગ થવાનું છે અને એ બદલાવ જે છે આવનારી સિરીઝ એટલે 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યું છે. જે મોટો બદલાવ છે એ ઝોમેટો અને જીઓ ફિનાન્શિયલને લઈને છે, કારણ કે એ બંને કંપનીઓ જે છે હવે નિફ્ટી 50માં એનો સમાવેશ થવા જઈ રહ્યો છે. હવે એ કોને રિપ્લેસ કરશે તો બ્રિટાનિયા અને BPCL આ બે કંપનીઓ જે નિફ્ટીમાં અત્યારે જેમાં સમાવેશ છે એ બંને કંપનીઓ હવે નિફ્ટી 50માંથી બહાર થશે. આગળ વાત કરીએ તો નિફ્ટી 50માં વેટેજ જે છે એ વધશે. કઈ કંપનીઓ પર કેટલું એના પર નજર કરીએ તો ગ્રાસિમ 90 લાખ જે ડોલરનું બનતું દેખાડી રહ્યું છે. અદાની એન્ટરપ્રાઇઝિસ $90 લાખ, એની સાથે છે અલ્ટ્રાટેક સિમેન્ટ $60 લાખ અને સિપ્લાની વાત કરીએ તો $50 લાખ. અન્ય હેવી વેટેજ જે છે નિફ્ટી માટે જે દિગ્ગજ કંપનીઓ છે તો બજાજ ફિનાન્સનું $7.9 કરોડ છે, સાથે HDFC બેંક $5.1 કરોડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ $4.1 કરોડ અને ICICI બેંક $3.5 કરોડ અને ઇન્ફોસિસ $2.4 કરોડ. આ સિવાય વાત કરીએ તો ખાસ કરીને નિફ્ટીનો સાથ અમુક કંપનીઓ એવી છે કે જેણે છોડ્યો નથી 1996થી. એટલે 9 કંપનીઓ 9 સ્ટોક્સ એવા છે કે જે નિફ્ટી 50માં જેનો સમાવેશ છે 1996થી. એવી અમુક કંપનીઓ અને એના અત્યાર સુધીના રિટર્ન જોઈએ 1996થી HDFC બેંક 26% પોઝિટિવ રિટર્ન્સ છે 1996થી. ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 21% રિટર્ન છે. M&Mમાં 18% આસપાસના એક રિટર્ન આપણને બનતા દેખાડી રહ્યા છે 1996થી વાત કરી રહ્યા છીએ. ITC 17% છે, SBI 14% છે. આ સિવાય HULનું પણ 14% છે. સાથે અન્ય કંપનીઓ જે નિફ્ટીની છે આ 9 કંપનીઓ આપણે જોઈ રહ્યા છે. ટાટા સ્ટીલ 10%, હિન્ડાલ્કો 10% છે અને ટાટા મોટર્સ 8% પોઝિટિવ રિટર્ન્સ. 1996થી આ 9 કંપનીઓ એવી છે જે નિફ્ટી 50માં અવારનવાર આપણે જે ચેન્જીસ જોતા હોય છે, પરંતુ આ કંપનીઓ યથાવત છે. તો ખાસ કરીને આ એક મહત્વનો બદલાવ જે છે 1 એપ્રિલથી એટલે કે આવનારી સિરીઝથી આપણને નિફ્ટીમાં લાગુ થતું દેખાશે. જી આભાર ચાંદની આ સમગ્ર વિગત માટે. તો જુઓ, ખાસ કરીને જીઓ